પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી વિભાગના પ્રમુખની વરણી મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. પૂર્વ એસસી પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પદ પર નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો, જેનાથી જિલ્લા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ વિરોધ દરમિયાન આગેવાનોએ જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો કે વરણી પ્રક્રિયામાં સેન્સ લેવાની પરંપરાને અવગણીને મનસ્વી નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવાની સાથે સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે, જેને દલિત સમાજ ક્યારેય સ્વીકારશે નહીં. આ સમગ્ર વિવાદને પગલે પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિના આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ, પરંતુ જિલ્લા પ્રમુખ ગેરહાજર રહેતા રોષ વધુ ભડક્યો અને અંતે કાર્યકરો દ્વારા કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી. કોઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માંગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી. વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વે સર્વા હશે. જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય, તાલુકાના પ્રમુખને પણ ખબર ના હોય, અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઈશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે, અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે. કાર્યકરો બહુ ગુસ્સામાં છે. આજે તો કદાચ તાળાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે ફૂટેલી તોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી.